અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવ્યા પછી ઘણા ગુજરાતી અને ભારતીયો એવું સમજે છે કે હવે તેઓ દુનિયાના કોઈ પણ દેશમાં લાંબા સમય સુધી ત્યાં રહી શકશે અને જ્યારે ઈચ્છે ત્યારે અમેરિકા પરત ફરી શકશે અને ભારત પરત ફરી શકશે. પરંતુ ઇમિગ્રેશનના કાયદા મુજબ હકીકત જોઈએ તો ઘણી અલગ છે. છેલ્લા કેટલાક સમયથી એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે અને આપણે જોયા છે જેમાં ગ્રીન કાર્ડ હોલ્ડરને અમેરિકામાં ફરી પ્રવેશ કરતી વખતે એરપોર્ટ પર કલાકો સુધી પૂછપરછનો સામનો તેમને કરવો પડ્યો છે. ખાસ કરીને ભારત આવેલા એનઆરઆઈમાં આ મુદ્દે ચિંતા વધી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા લોકો પરિવારની જવાબદારીઓ, માતા પિતાની સેવા, બિઝનેસ કામકાજ અને લાંબી નોકરીની નિમણૂકને કારણે ભારતની એટલે કે અમેરિકાની બહાર લાંબો સમય તે વિતાવે છે. ઇમિગ્રેશન નિષ્ણાતો એવી ચેતવણીઓ આપી રહ્યા છે કે ગ્રીન કાર્ડનો અર્થ માત્ર પ્રવેશ કરવાની છૂટ નથી, પરંતુ મિત્રો અમેરિકામાં કાયમી વસવાટ જાળવી રાખવાની એક મોટી જવાબદારી હવે બની ગયું છે. અમેરિકાના ઇમિગ્રેશન નિયમો અનુસાર ગ્રીન કાર્ડ ધારક વિદેશ જઈ શકે છે, પરંતુ તેની જે મનસા અમેરિકાને કાયમી રીતે છોડવાની ન હોવી જોઈએ. ઇમિગ્રેશન અધિકારીઓ ખાસ ધ્યાન આપે છે કે વ્યક્તિનું મુખ્ય નિવાસ સ્થાન, નોકરી, ટેક્સ રેકોર્ડ, બેંક એકાઉન્ટ અને પરિવાર સાથેનો સંબંધ અમેરિકા સાથે જ જોડાયેલો છે કે નહીં. સામાન્ય રીતે જો કોઈ ગ્રીન કાર્ડ હોલ્ડર 1 વર્ષથી ઓછા સમય માટે અમેરિકાની બહાર રહે છે તો માત્ર માન્ય ગ્રીન કાર્ડના આધારે તે ફરી પ્રવેશ મેળવી શકે છે. પરંતુ જો રોકાણ 1 વર્ષથી વધુ લાંબુ થઈ જાય તો અમેરિકન ઓથોરિટી એવું માની લે છે કે વ્યક્તિએ પોતાની પરમિનન્ટ રેસિડેન્ટી છોડી દીધી છે. આવી સ્થિતિમાં એરપોર્ટ પર સખત પૂછપરછ અને સેકન્ડરી ચેકિંગ અથવા તો પ્રવેશ કરવાની મનાઈ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. નિષ્ણાતો એવી પણ સલાહ આપે છે અને જણાવે છે કે જો કોઈ વ્યક્તિને પહેલેથી જ ખબર હોય કે તેને લાંબા સમય માટે અમેરિકાની બહાર રહેવું પડશે તો તેને અમેરિકા છોડતા પહેલા રી એન્ટ્રી પરમિટ માટે અરજી કરવી જોઈએ. આ માટે ફોર્મ I-131 ભરવામાં આવે છે. મહત્વની બાબત તો મિત્રો એ છે કે અમેરિકાથી બહાર ગયા પછી આ અરજી કરી શકાતી નથી. સામાન્ય રીતે આ પરમિટ 2 વર્ષ સુધી માન્ય રહે છે અને તે બતાવે છે કે વ્યક્તિનો ઈરાદો અમેરિકાની રેસિડેન્સી જાળવી રાખવાનો છે. તેના કારણે લાંબા સમય સુધી બહાર રહેવા છતાં પરત ફરવામાં સરળતા રહે છે. બીજી તરફ ઘણા એવા લોકો પણ છે જેમની ગ્રીન કાર્ડ પ્રક્રિયા હજુ ચાલુ છે અને મંજૂરી આવી નથી. આવા લોકોએ અમેરિકાની બહાર જતા પહેલા એડવાન્સ પેરોલ લેવું ફરજિયાત બને છે. આ પ્રક્રિયા પણ ફોર્મ I-131 દ્વારા જ થાય છે. જો કોઈ વ્યક્તિ એડવાન્સ પેરોલ સીધા લીધા વગર અમેરિકા છોડી દે તો તેને જે પેન્ડિંગ ઇમિગ્રેશન અરજીને નુકસાન પહોંચી શકે છે અને ક્યારેક આવી અરજી રદ પણ થઈ શકે છે. જો કોઈ ગ્રીન કાર્ડ ધારક 1 વર્ષથી વધુ સમય સુધી અમેરિકાની બહાર રહી જાય અથવા તેની રી એન્ટ્રી પરમિટ સમાપ્ત થઈ જાય તો સામાન્ય રીતે તેને ફરીથી નવી ઇમિગ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની ફરજ પડી શકે છે. જો કે અમેરિકાના કાયદામાં SB1 રિટર્નિંગ રેસિડેન્ટ વિઝા નામનો ખાસ વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વિઝા એવા લોકો માટે છે જેઓ ગંભીર બીમારી, કુટુંબની આકસ્મિક પરિસ્થિતિ અથવા તો અન્ય અણધારી કારણોસર સમયસર અમેરિકા પાછા જઈ શક્યા ન હોય. આ માટે અરજદારે સાબિત કરવું પડે છે કે જ્યારે તેઓ અમેરિકા છોડીને ગયા ત્યારે તેઓ કાયદેસરના ગ્રીન કાર્ડ ધારક હતા. તેમનો હેતુ અમેરિકા પરત ફરવાનો જ હતો અને લાંબો સ્ટે માત્ર મજબૂરીને કારણે થયો હતો. આ અરજી નજીકની અમેરિકન એમ્બસી અથવા તો કોન્સ્યુલેટમાં ફોર્મ DS-117 સાથે કરવામાં આવે છે. તેમાં ઇન્ટરવ્યૂ, મેડિકલ સ્ટેટ અને વિવિધ દસ્તાવેજોની તપાસ પણ કરવામાં આવે છે. જો SB1 અરજી નામંજૂર થઈ જાય તો સ્થિતિ વધુ ગંભીર તેમની માટે બની શકે છે, કારણ કે અમેરિકન ઇમિગ્રેશન વિભાગ એવું માની શકે છે કે વ્યક્તિએ પોતાની રેસિડેન્સી સ્વેચ્છાએ છોડી દીધી છે.
ત્યારબાદ વ્યક્તિએ ફરીથી નવી ઇમિગ્રેટ્સ વિઝા પ્રક્રિયા શરૂ કરવી પડી શકે છે અથવા અન્ય વિઝા માટે અરજી કરવી પડી શકે છે. તેથી ઇમિગ્રેશન સલાહકારો જે છે તે ગ્રીન કાર્ડ હોલ્ડરને સલાહ આપી રહ્યા છે કે લાંબા સમય સુધી અમેરિકા બહાર રહેતા પહેલા યોગ્ય કાનૂની માર્ગદર્શન તેમનું લેવું ખૂબ જરૂરી બની જાય છે. દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવી અત્યંત જરૂરી બની જાય છે.